નમસ્કાર મિત્રો, અત્યારે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા ગવર્મેન્ટ હોસ્ટેલ માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની નોટિફિકેશન આવ્યું છે. તો આપણે એ નોટિફિકેશન આપણે આ વિડીયોમાં વાંચવાની છે કે એ નોટિફિકેશનમાં શું આપ્યું છે તેના વિશે આપણે આ વિડીયોમાં જોવાનું છે અને ફોર્મ કેવી રીતે ભરવાનું છે તેના વિશે પણ આપણે આગળ આવતા વિડીયોમાં વાત કરીશું. તો તમે એ નોટિફિકેશન જોશો કેવી રીતે? હવે કોઈક વાર એવું થતું હોય કે તમે વોટ્સએપ પર કશે આ નોટિફિકેશન વિશે વાંચ્યું હશે અને વિડીયોમાં જોયું હશે, તો તમારે એ પણ શીખવું પડશે કે તમે આવી જે માહિતી કોઈ ઓનલાઈન તમને મળતી હોય, જેમ કે વોટ્સએપમાં છે, ફોરવર્ડેડ કરેલી હોય અથવા તો કોઈના સ્ટેટસમાં જોઈ હોય, તો તમારે એની ખરાઈ કરવી પડે કે તમે કઈ વેબસાઇટ પર તમે જોઈને આ સાચી માહિતી છે કે તે તમે જોઈ શકો છો. તો ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ તમારે નોટિફિકેશન આવી છે તો તમારે ઓફિશિયલ વેબસાઇટ છે તે કેવી રીતે જોવાનું છે તે વેબસાઇટ પર તેના વિશે આપણે આગળ જોઈએ. તો આપણે એ વેબસાઇટ પર જોઈએ. આપણે બ્રાઉઝર પર આવી ગયા છીએ, તો તેમાં આપણે લખીએ કે ઈ સમાજ કલ્યાણ પર એની જે વેબસાઇટ છે તેના પર તમારી નોટિફિકેશન આવેલી છે. તો આપણે એના પર સર્ચ કરીએ, એના પર જ જોવાનું છે, બીજી કોઈ વેબસાઇટ પર જોવાનું નથી. હવે અહીં આપણે આવી ગયા વેબસાઇટના હોમ પેજ પર. અહીં જોઈ લેવાનું સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટ. આ જે વેબસાઇટ પર જઈએ તો અહીં તમને નોટિફિકેશન અહીં આપી જ છે, તેના વિશે જોઈએ. અહીં રીડ મોર કરીએ. ત્યારબાદ આ ટાઈપની નોટિફિકેશન હશે તો તેમાંથી જોઈએ કે સરકારી કુમાર કન્યા છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા અંગે ઓનલાઈન અરજી મેળવવાની જાહેરાત 2026-27 તેના માટેની અહીં તમને જાહેરાત આપી દેવામાં આવે છે. અને નોટિફિકેશનની ડેટ જોવાની છે કે કઈ તારીખે એની નોટિફિકેશન આવી છે. 22/5/2026 એની નોટિફિકેશન આવી છે. આ રીતે તમે જાતે પણ જોઈ શકો છો. અહીં એટેચમેન્ટ આપેલું છે કે PDF છે, તો તેના પર આપણે ક્લિક કરીએ. ક્લિક કરતાની સાથે જ અહીં તમારી PDF ઓપન થઈ ગઈ હશે. આ રીતે જોઈ શકો છો. 2 પેજનું હશે પણ એમાંથી એક પેજ બ્લેન્ક છે. તો અહીં તમે ઝૂમ કરીને જોઈ શકો છો કે કોના દ્વારા એ નોટિફિકેશન આપવામાં આવ્યું છે. સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ, જેમાં લખ્યું છે કે સરકારી કુમાર કન્યા છાત્રાલયોમાં પ્રવેશ અંગે ઓનલાઈન અરજીઓ મેળવવા જાહેરાત વર્ષ 2026-27. હવે એમાં શું આપ્યું છે તે આપણે થોડુંક ડિટેલમાં જોઈએ. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અતિ પછાત, વધુ પછાત, વિચરતી અને વિમુક્ત, આર્થિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી ડિગ્રી, ડિપ્લોમા, આર્ટ્સ અને કોમર્સના સ્નાતક, અનુસ્નાતક તેમજ ધોરણ 11-12ના તમામ પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની પૂરતી તક આપવાના હેતુ માટે નિયામક આજે છે તેના દ્વારા સરકારી છાત્રાલયોની સવલત આપવામાં આવે છે. એટલે કે આ એ લોકો સુવિધા પૂરી પાડે છે. તો આ સરકારી છાત્રાલયોની યાદી સમાજ કલ્યાણ .ગુજરાત.gov.in એટલે કે આપણે જે વેબસાઇટ પર આવ્યા છે એમાં જ ઉપલબ્ધ છે એવું લખ્યું છે. અહીં ચાલુ શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પ્રવેશ મેળવવાની ઈચ્છા ધરાવતા અને જે કંઈ પણ માપદંડ ધરાવતા હોય તે લોકો વિદ્યાર્થીઓએ આ પ્રવેશ માટે આ જે વેબસાઇટ છે તેમાં તમે અરજી કરી શકો છો. જેની તારીખ 25/5/2026 એટલે કે આજથી લઈને તારીખ 30/6/2026 ત્યાં સુધી ઓનલાઈન અરજી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. હવે અહીં પોઈન્ટ વાઇઝ આપી દીધું છે કે ભાઈ સરકારી છાત્રાલયોમાં ધોરણ 11 અને 12ની ફ્રેશ અને રિન્યુઅલ વિદ્યાર્થીઓએ એટલે કે 11 અને 12ના જે વિદ્યાર્થીઓ હશે રિન્યુઅલ અને ફ્રેશ, તો એ લોકોએ શું કરવાનું છે કે તારીખ 25/5/2026થી 10/6/2026 સુધી અરજી કરવાની રહેશે. એટલે કે આ તારીખ સુધીમાં તમારે અરજી કરી દેવાની છે. ત્યારબાદ જ્યારે અન્ય અભ્યાસક્રમના વિદ્યાર્થીઓએ 25/5/2026થી 30/6/2026 સુધી અરજી કરવાની રહેશે. એટલે કે આ ધોરણ 11 માટે છે. અને ત્યાર પછીના જે અન્ય અભ્યાસક્રમ ધરાવતા હોય તો તે લોકોએ 30/6/2026 સુધી અરજી કરી શકશે. ત્યારબાદ અહીં બીજા પોઈન્ટમાં આવીએ કે સરકારી છાત્રાલયોમાં એ ગ્રુપ મેડિકલ અથવા તો એન્જિનિયરિંગ એને લગતા જે અભ્યાસક્રમોમાં જે ફ્રેશ વિદ્યાર્થીઓ હશે તો તે 2026-27માં જે કોલેજ કે કોઈ સંસ્થા દ્વારા પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય ત્યારે એની અલગથી જાહેરાત આપી અરજી મંગાવવામાં આવશે. એટલે કે એ લોકો માટે અત્યારે નથી, એટલે એ લોકો માટે અલગથી અરજી મંગાવવામાં આવશે.
તે રીતે તમે અહીં જોઈ શકો છો. હવે ત્રીજા પોઈન્ટમાં જોઈએ કે પ્રવેશની અરજી કરનાર ફ્રેશ વિદ્યાર્થીએ વાર્ષિક પરીક્ષામાં 60% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવો જોઈએ. એ તમારે આ પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે આગળ જો કે જે વિદ્યાર્થીઓને અગાઉના વર્ષમાં સરકારી છાત્રાલયમાં ડિફર સીટ પર એટલે કે માત્ર એક વર્ષ માટે જ શરતી પ્રવેશ આપેલ છે તેમણે પણ ફ્રેશ વિદ્યાર્થી તરીકે અરજી કરવાની રહેશે. એટલે કે જેમને એક વર્ષ માટે શરતી ધોરણે એડમિશન મળેલો હશે તો તે લોકોએ પણ ફ્રેશ વિદ્યાર્થી તરીકે પાછો અરજી કરવાની રહેશે એવું કહેવામાં આવ્યું છે. અને પર્સન્ટેજ જોઈએ તો 60% કે તેનાથી વધારે હોવો જોઈએ. ત્યારબાદ સરકારી છાત્રાલયમાં ફ્રેશ એટલે કે નવા અને રિન્યુઅલ એટલે કે જૂના વિદ્યાર્થીઓએ એ પ્રવેશ મેળવવા માટેની અરજી ઓનલાઈન જ કરવાની રહેશે. એટલે કે રિન્યુઅલવાળા માટે પણ અહીં ઓનલાઈન અરજી કરવાની છે. એ ધ્યાન રાખવાનું. જેમને ઓલરેડી એડમિશન મળેલું જ છે તેમણે રિન્યુઅલનું જે ફોર્મ ભરવાનું હશે તો તેમણે પણ ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું છે. અરજી સાથેના જરૂરી પ્રમાણપત્રો પણ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. એટલે કે જે કંઈ પણ અપલોડ કરવાના હશે તે જ ડોક્યુમેન્ટ તમારે ઓનલાઈન જ અપલોડ કરવાના છે. ત્યારબાદ ઓફલાઈન અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. હવે પાંચમા પોઈન્ટ જોઈએ તો સરકારી છાત્રાલયના રિન્યુઅલ વિદ્યાર્થીએ એટલે કે અગાઉના વર્ષમાં રેગ્યુલર સીટ પર પ્રવેશ મેળવેલ હોય તો તે ગત વાર્ષિક પરીક્ષાના યુનિવર્સિટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા 2 સેમેસ્ટરની સરેરાશ 50% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવો જોઈએ. એટલે કે જેમણે ઓલરેડી એડમિશન છે જ તો તેમના છેલ્લા વર્ષના 2 સેમેસ્ટર કેવા કોઈ હોય તો તેમને જે ટકાવારી 50% કે વધુ હોવા જોઈએ જે રિન્યુઅલના કેસમાં. જ્યાં ટકાવારીને બદલે ગ્રેડ આપવામાં આવેલો ગ્રેડેશન આવતા હોય તો તે 50% કે તેની સમકક્ષ ગ્રેડેશન હોવો જોઈએ. એટલે કે જેમને ગ્રેડ આપવામાં આવતો હોય તો તે 50%ની આસપાસ એનો ગ્રેડ હોવો જોઈએ. ત્યારબાદ છઠ્ઠો પોઈન્ટ શું કહે છે કે સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે આવક મર્યાદા 6 લાખની હશે. વાર્ષિક આવક મર્યાદા 6 લાખની છે. પછી ઓનલાઈન અરજી ખરાઈ કરી લેવાની. એટલે કે તમે જે ઓનલાઈન ફોર્મ ભરશો તે તમારે એકવાર ચેક કરી લેવાનું છે. અને જો કોઈ પણ જાતની ભૂલ હશે તો તમારે વિડ્રોવલનો ઓપ્શન હશે તે વિડ્રોવલમાં જઈને કેન્સલ કરી શકો, વિડ્રો કરી શકો અને ફરીથી તમે નવી અરજી કરી શકો. એટલે કે તમારે જો કોઈ અરજીમાં ભૂલ જણાય તો ફરી તમારે આ વિડ્રો એપ્લિકેશન કરી દેવાની છે. ત્યારબાદ જે તે સમય મર્યાદામાં જ જૂની અરજીની રદ કરી દેવાની અને નવેસરથી અરજી કરવાની રહેશે. પછી 8મા પોઈન્ટમાં શું આપેલું છે કે ઓનલાઈન અરજી ફોર્મ ભરતા સમયે વાલીનું નામ એટલે કે તમારું નામ, ટકાવારી, જ્ઞાતિ જે કંઈ પણ હોય તો તે તમારે એકદમ વ્યવસ્થિત રીતે ચકાસીને જ આ ફોર્મ ભરવાનું છે એ રીતે આપી દીધું છે. અહીં વિદ્યાર્થી દ્વારા આવેલ અરજીના આધારે પ્રવેશ અંગેનો હક દાવો કરી શકશે નહીં. અહીં નિયમ અનુસાર મેરિટના આધારે પ્રવેશ મેળવવામાં આવશે. એટલે કે તમને એડમિશન ફોર્મ ભરી દીધું એટલે તમને એડમિશન મળી ગયું એવું માની લેવાનું નથી. તમને મેરિટના આધારે તમને એડમિશન મળશે. ત્યારબાદ આ તમારું જે કંઈ પણ પ્રોવિઝનલ મેરિટ હશે, પ્રોવિઝનલ મેરિટ એટલે કે તમે જે એડમિશન મળવાપાત્ર છે એવું તમને મેરિટ આપવામાં આવશે. જો તમે કન્ફર્મેશન કરાવી લેશો તો જ તમને એડમિશન મળશે. એની જે યાદી તો તમારે આ વેબસાઇટ પર જ મળશે eSamajakalyan.gujarat.gov.in પર. અહીં તમારે આ બધી ચકાસણી કરીને તમે કન્ફર્મેશન કરી શકશો. અને જો કંઈ એમાં કોઈ મિસ્ટેક હશે તો તમારો એપ્લિકેશન રદ થવા પાત્ર પણ થઈ શકે. ત્યારબાદ સરકારી છાત્રાલયમાં પ્રવેશ માટે છાત્રાલયના મકાનની ક્ષમતા અને માન્ય સંખ્યાને ધ્યાને એ જે કંઈ પણ લાગુ પડતો હશે તે રીતે તમને એના એડમિશન મળશે અનામત મુજબ. ત્યારબાદ એમાં કહેવામાં આવ્યું કે જેમાં સૌપ્રથમ રિન્યુઅલ વિદ્યાર્થીઓને નિયમાનુસાર પ્રવેશ આપ્યા બાદ મકાનની ક્ષમતા અને માન્ય સંખ્યાને ધ્યાને લઈ ખાલી રહેતી જગ્યા નિયમો અનુસાર ફ્રેશ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. એટલે કે પહેલાં રિન્યુઅલ વિદ્યાર્થીઓને આમાં ભરવામાં આવશે. ત્યારબાદ જે જગ્યા ખાલી હશે તેમાં ફ્રેશ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે એવું કહેવામાં આવે છે. અહીં તમારે નોટિફિકેશન જે કંઈ પણ વાંચવું હોય તે વાંચી શકો છો. અને જે કંઈ પણ પ્રશ્નો હોય તો તમે જે તે ઓફિસમાં એનો કોન્ટેક્ટ કરી શકો છો. તો મિત્રો આ એક સરકારી છાત્રાલયોમાં જે એડમિશન મેળવવા માંગતા હોય હોસ્ટેલમાં તો તે લોકો માટે આ એક નોટિફિકેશન છે જેની આજની તારીખે 25/5/2026થી લઈને 30/6/2026 સુધી તમે ઓનલાઈન આ ફોર્મ ભરી શકો છો.
તેમાં પણ ખાસ કરીને ધોરણ 11 અને 12ના જે ફ્રેશ અને રિન્યુઅલ વિદ્યાર્થીઓ છે તે લોકો માટે 10/6/2026 સુધી તમે એની અરજી કરી શકશો. આ ટાઈપનું છે, આ ટાઈપની નોટિફિકેશન આવી છે એ તમારે ઓનલાઈન પણ જોઈ શકો છો. તો મિત્રો આ એક નોટિફિકેશન છે અને ત્યારબાદ આનું ફોર્મ કેવી રીતે ભરવાનું છે તે આપણે આગળના વિડીયોમાં જોઈશું. તો તમે આ વેબસાઇટ પર સમાજ કલ્યાણની વેબસાઇટ પર જઈને પણ તમે આ પીડીએફમાં જોઈ શકો છો. તો મિત્રો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી ગુડ બાય.